નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। મિત્રો આજે વાત કરીશું ધોરણ 10ની અંદર આપણી જે પીટી એટલે કે શારીરિક શિક્ષણનું જે પેપર આવવાનું છે તેનો મિત્રો સંપૂર્ણ એસપીએસ કક્ષાના પેપરનું સોલ્યુશન કરીશું, જે તમારી મિત્રો આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીશું। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયો છે મિત્રો મોકલી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું 50 ગુણનું જે પેપર છે યોગ સ્વાસ્થ્ય શારીરિક શિક્ષણનું જે દ્વિતીય પરીક્ષામાં મિત્રો પૂછવાનું છે, જેની અંદર મિત્રો સૌપ્રથમ આપણે પ્રશ્ન નંબર 1થી શરૂઆત કરીશું। અહીંયા તમારી બધા જ પેપરની અંદર વિકલ્પો આવવાના છે, એટલે કે OMR પ્રકારનું પેપર હશે। પહેલો પ્રશ્ન મિત્રો છે કે અંતરંગ યોગનો સંબંધ કોની સાથે હોય છે? તો મિત્રો અંતરંગ યોગનો સંબંધ અંતઃકરણ સાથે હોય છે। બીજું છે ધારણાની મુખ્ય કેટલી રીતો છે? તો મિત્રો કુલ 2 રીતો છે। ત્રીજું છે જ્યારે સાધકને માત્ર ધ્યેય સ્વરૂપનું ભાન રહે ત્યારે કઈ સ્થિતિ સર્જાય છે? ત્યારે મિત્રો સમાધિની સ્થિતિ સર્જાતી હોય છે। ચોથું છે સમાધિનું સર્વોચ્ચ સ્વરૂપ કયું છે? તો મિત્રો ધર્મ મેઘ સમાધિ એ એનું સર્વોચ્ચ સ્વરૂપ છે। પાંચમું છે નીચેનામાંથી કઈ પ્રાણાયામ ક્રિયામાં શરીરમાં ગરમી પેદા થાય છે? તો મિત્રો સૂર્ય ભેદન દ્વારા। છઠ્ઠું છે કયો બંધ ઊભા અને બેસીને એમ બંને રીતે કરી શકાય છે? તો ઉડિયાન બંધ। સાતમું છે કયા બંધમાં કંઠને સંકોચવાની ક્રિયા કરવામાં આવે છે? તો જાલંધર બંધમાં। એના પછી મિત્રો આઠમું છે કયા આસનની પૂર્વાવસ્થા ફ્લાય ઓવર જેવી છે? તો જવાબમાં આવશે સેતુકાસનની। નવમું છે ઓસ્ટીઓપોરોસિસ એટલે કે હાડકાં બરડ થવાના દર્દીઓ માટે કયું આસન ઉપકાર છે? તો એમાં મિત્રો આવશે સેતુકાસન। 10મું છે ચેપી રોગો કોને કહે છે? તો મિત્રો એક વ્યક્તિ બીજી વ્યક્તિમાં પ્રસરતા રોગોને આપણે ચેપી રોગો કહીએ છીએ। 11મું છે નીચેના પૈકી કઈ રસી ડિપ્થેરિયા, કાળી ખાંસી અને ધનુર સામે રક્ષણ આપે છે? તો મિત્રો ડીપીટીની રસી। 12મો પ્રશ્ન છે કઈ ચિકિત્સા પદ્ધતિમાં વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સુધારા વધારા કરવા થતા રહે છે? તો આવશે મિત્રો એલોપેથીમાં। 13મું છે ન્યુક્લિયર બોમ્બમાં વિસ્ફોટથી થતા નુકસાન જેટલું નુકસાન વિશ્વમાં શાના દ્વારા થઈ રહ્યું છે? તો મિત્રો દારૂ અને તમાકુથી। 14મું છે વ્યક્તિમાં હિંસા, હતાશા, સનેપાત અને ખરાબ વર્તણૂક શાના લીધે થાય છે? તો મિત્રો દારૂથી થતો હોય છે। 15મું છે એલોપથી ચિકિત્સા પદ્ધતિની મર્યાદા? તો મિત્રો આડઅસરનું પ્રસારણ વધારે છે। આગળ જોઈશું 16મું છે હ્યુમન ઇમ્યુનો ડિફિશિયન્સી વાયરસનું ટૂંકું નામ? તો HIV છે, અને જે મિત્રો 1 ડિસેમ્બરે તેને ઉજવવામાં પણ આવે છે। 17મું છે સમલૈંગિક સંબંધ એટલે શું? તો મૂળ પુરુષ અને પુરુષ વચ્ચેનો યૌન સંબંધ હોય એને સમલૈંગિક સંબંધ કહેવામાં આવે છે। 18મું છે 800 મીટર દોડમાં દોડનારે ટ્રેકમાં કેટલા ચક્કર દોડવાનું હોય છે? તો મિત્રો 2 ચક્કર દોડવું પડે છે। એના પછી મિત્રો 1500 મીટર દોડમાં દોડનારે ટ્રેકમાં કેટલા ચક્કર દોડવાનું હોય છે? તો 3 પૂરા 1 પોણું ચક્કર દોડવાનું હોય છે। બરાબર, ડી જવાબ આવશે। 20મું છે ટપ્પા એટલે કે બેટનની લંબાઈ કેટલી હોય છે? તો મિત્રો 28 સેન્ટીમીટરથી 30 સેન્ટીમીટર। 21મું છે ઊંચી કૂદમાં કેટલા મીટરની ત્રિજ્યાવાળું દોડમાર્ગ બનાવવામાં આવે છે? તો 15। 22મું છે ચક્ર ફેંકમાં ઉભણીની સ્થિતિ ક્યાં લેવામાં આવે છે? તો વર્તુળના પાછળના ભાગમાં લેવામાં આવે છે। 23મું છે ચક્ર ફેંકમાં હાથ ઝોલા કૌશલ્યમાં કેટલા ઝોલા લેવામાં આવે છે? તો મિત્રો 2 થી 3 ઝોલા લેવામાં આવે છે। એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈશું। 14મું છે ઇન્ડિયન ઓલિમ્પિક ગેમ્સમાં કબડ્ડીની રમતની ક્યારે સમાવવામાં આવી? તો મિત્રો ઈસવીસન 1938માં સમાવવામાં આવી છે। 25મું છે બહેનો માટેની કબડ્ડીના મેદાનમાં બોનસ રેખા અંતરરેખા કેટલી દૂર હોય છે? તો 1.50 મીટર। 26મું છે કબડ્ડીના મેદાનમાં અંતરરેખાથી પ્રતીક્ષા પ્રદેશ તો 2 મીટર હોય છે મિત્રો। 27મું છે ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનમાં ટક્કરપટ્ટીની લંબાઈ કેટલી હોય છે? તો 13 મીટર જેટલી। 28મું છે ભાઈઓ બહેનો માટેના કબડ્ડીના મેદાનમાં બોનસ રેખા લંબઘન રેખાથી કેટલા દૂર હોય છે? તો 1 મીટર જેટલી દૂર હોય છે।
એના પછી મિત્રો 29મો છે કબડ્ડીની રમતમાં કેટલા હાફ રમવાના હોય છે? તો મિત્રો 2 હાફ. 30મો છે કયા ઓલિમ્પિકથી મહિલાઓ માટે બાસ્કેટબોલની શરૂઆત કરવામાં આવી છે? તો મિત્રો મોન્ટ્રિયલ. 31મો છે બાસ્કેટબોલની રમતમાં ચાલુ રમત દરમિયાન થતી બાસ્કેટ માટે કેટલા ગુણ આપવાના હોય છે? તો 2 ગુણ આપવાના હોય છે. 32મો છે બાસ્કેટબોલની રમતમાં એક દાવનો સમય કેટલી મિનિટનો હોય? તો 0 મિનિટ સુધીનો હોય છે. સોરી, અહીંયા મિત્રો 10 મિનિટ સુધીનો હોય. 33મો છે બાસ્કેટબોલમાં અવેજીકરણ ક્યારે કરી શકાય છે? તો મિત્રો દડો મૃત અવસ્થામાં હોય ત્યારે. બરાબર. પછી 34મો છે બાસ્કેટબોલના મેદાનમાં 3 પોઈન્ટ સર્કલની ત્રિજ્યા કેટલી હોય છે? 6.25 મીટર. 35મો છે હેન્ડબોલના મિત્રો જે 2 બોલ સરબોલની રમતમાં પેનલ્ટી થ્રો ક્યાંથી લેવામાં આવે? તો પેનલ્ટી માર્ક પરથી. 36મો છે હેન્ડબોલની રમત દરમિયાન એક દાવમાં કેટલી ટુકડીઓ બાદ સમય એટલે કે ટાઈમ આઉટ કેટલી વાર મળે છે? તો એ મિત્રો અહીંયા કેટલી વાર મળે છે કમેન્ટ બોક્સમાં અવશ્ય જવાબ આપજો. 37મો છે ડબોલના મેદાનમાં મિત્રો દોરવામાં આવતી 2 ગોલ સ્તંભ વચ્ચેની રેખા સિવાયની તમામ રેખાઓ પહોળાઈ કેટલી હોય છે? તો 5 સેન્ટીમીટર. 38મો છે વિશ્વમાં હેન્ડબોલની ક્યારે રમત શરૂ થઈ? તો 1890માં. હેન્ડબોલની રમતમાં કુલ કેટલા પંચ હોય છે? તો 4 પંચ. વોલીબોલમાં ભાઈઓની નેટની ઊંચાઈ કેટલી હોય? તો 2.43 મીટર જેટલી હોય છે. 41મો છે વોલીબોલની રમતમાં ખાસ રક્ષક ખેલાડીને શું કહેવામાં આવે? તો મિત્રો એને લિબ્રો કહેવામાં આવે છે. હવે જોઈશું 42મો છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં કેટલા સેટ જીતનાર ટુકડીની વિજેતા જાહેર કરવામાં આવે? તો 3 સેટ જીતનાર. 43મો છે ફૂટબોલની વિશ્વકપ સ્પર્ધામાં ધંધાદારી ખેલાડીને ક્યારથી ભાગ લેતા હોય છે? તો 1958થી. 44મો છે ફૂટબોલના મેદાનમાં ગોલની જમીનથી ઊંચાઈ કેટલી હોવી જોઈએ? તો 2.4 મીટર. 45 છે ગોલનું રક્ષણ કરવા માટે ગોલકીપરને પોતાના કયા પ્રદેશ સીધી હાથ વડે રમવાની નિયમ પ્રમાણે છૂટ આપવામાં આવતી હોય છે? તો પેનલ્ટી પ્રદેશ સુધી. એના પછી મિત્રો 46મો પ્રશ્ન છે ફૂટબોલની રમતમાં પોતાના ટીમના ખેલાડી તરફ હળવેથી દડો મોકલવાના કૌશલ્યને શું કહેવાય? તો એને મિત્રો પાસિંગ કહેવાય છે. 47મો છે ફૂટબોલની રમતના શરીરમાં કયા અંગો વડે રમી શકાય? તો પગ અને માથા વડે. એના પછી ફૂટબોલની રમતના મેદાનની લંબાઈ તો 10 વાર. 49મો છે ફૂટબોલમાં 2 દાવ વચ્ચે વિરામ સમય કેટલો હોય? તો મિત્રો 45 મિનિટ સુધીનો હોય છે. અને છેલ્લે 50મો પ્રશ્ન છે ઈસવીસન 1951માં એશિયન ગેમ્સ કયા શહેરમાં યોજાઈ હતી? તો એ મિત્રો આવશે દિલ્હીમાં યોજાઈ હતી. તો મિત્રો આવી રીતે તમારું પ્રશ્નપત્ર છે એ આવી શકે છે. મોસ્ટ આઈએમપી પેપર છે. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો પણ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.